ટાઇટલ સાથે આ સનાતન સંસ્કૃતિનો જે મૂળભૂત પાયો છે માતા અને પિતા એમની સેવાનું કેમ જતન થાય, આવનારી પેઢી મા બાપના મૂલ્યો કેમ સાચવે, એના માટે સાહેબ ગામડે ગામ ફરી અને પોતાનું જિંદગીનું આખું આયુષ્ય સાહેબ જેમણે આ પરંપરા માટે ખર્ચી નાખ્યું છે એવા ગુજરાતનું ગૌરવ અશ્વિનભાઈ જોશીને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ તો કચ્છનો વ્યક્તિ, કચ્છનો માણસ જ્યાં જાય ત્યાં પોતાની સંસ્કૃતિને સાચવીને બેઠો છે. અશ્વિનભાઈ, ભારત વર્ષના કોઈ પણ ખૂણે કચ્છનો માણસ જાય તો એ કચ્છની સંસ્કૃતિને સાચવીને બેઠો છે. અમે ખીમજીભાઈ અને સતરા પરિવાર કદાચ સાહેબ છે કે મુંબઈની પટ્ટી ઉપર જીવન જીવતા હોય, પણ સાહેબ એમનું હૈયું છે ને પોતાનું વતન રહ્યું છે, પોતાનું કચ્છ રહ્યું છે. એટલે અમારો કચ્છી કવિ એમ લખતા હોય કે ન વડાઈ ક મચીંદી ન પકાઈ ક મચીંદી તો કે તોજી ખાસાઈ ક મચીંદી. ન વડાઈ ક મચીંદી ન પકાઈ ક મચીંદી તો કે તોજી ખાસાઈ ક મચીંદી. ના રહી ના રોધી હતે કેજી કાયમ જાવ જલાલી. ખીમજીભાઈ દઈ શકે તો તોજી પુનાઈ ક મચીંદી ન વડાઈ ક મચીંદી ન પકાઈ ક મચીંદી. સાહેબ ખીમજીભાઈ વિશે વાત કરવા બેસું તો સમય ઘણો જોઈએ. એક કચ્છની સતત ચિંતા કરનારો વ્યક્તિત્વ એટલે ખીમજીભાઈ. અમારા લોક સાહિત્યમાં કવિ કાગબાપુ એક દુહો લખ્યો છે કે તાંબુ પિત્તર ને તોલ, તાંબુ પિત્તર અને તોલ કાસુ પર અણક્યા કરે, પણ ન બોલે કદી બોલ કુંદન મુખે કાગડા. સોન કોઈ દિવસ પાછળ બોલે નહીં સાહેબ. એવું સોના જેવું જેનું વ્યક્તિત્વ મુખ સેવક બની અને સાહેબ સમાજ હિતના, માનવ હિતના, માનવ સેવા, પ્રભુ સેવાના એક વિચાર સાથે પોતાનું જીવન જીવતા હોય અને એ હોય વિચારો જ્યારે પોતાના જીવનમાં ફળીભૂત થયા હોય ને ત્યારે સાહેબ જીવતી જગત્યું કરવાનો વિચાર આવે, તો જ આવે સાહેબ. અને આજે આ નર નારીની એક મતી તો અમારો શાસ્ત્ર કે સરગાપુરીમાં થાય ગતિ. બે જણાનું જીવતે જગતિયું જ્યારે એમનો પરિવાર ઉજવતો હોય અને એવા મહામૂલ્ય અવસરમાં આપણે પધાર્યા છીએ ત્યારે શેફાલીબેન હોય કે જિજ્ઞાબેન હોય કે વૈશાલીબેન હોય તો દીકરી દેવતણી દુલારી, દીકરી હેત રખની હેલી, દીકરી આંગણ તુલસી ક્યારો, દીકરી જન્મ જન્મ તળો સતવારો, દીકરી મૈયર કેણી માયા અને દીકરી સાસરિયાની છાયા. સાહેબ માજીભાઈ એક 22 વર્ષની છોકરી હતી. 22 વર્ષની છોકરી ફેસબુક વાપરે અને એમાં એના 3 લાખ ફોલોવર હતા. 3 લાખ ફોલોવર. એ 22 વર્ષની છોકરી ફેસબુક વાપરે એક દિવસ પોતાના પેજ ઉપર, પોતાની આઈડી ઉપર એક મેસેજ મૂકે છે. એ છોકરીએ મેસેજ એવો મૂક્યો કે આ દેશની સરકાર માતા પિતાની ઉંમર 60 વર્ષની થાય તો એની સેવાની જવાબદારી દેશની સરકાર દીકરીને સોંપી દે તો આ દેશમાં એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. સાહેબ એવો મેસેજ મૂક્યો છે. એમાં ઘણા બધા લોકો લાઈક આપી, ઘણા કીધું બેન સરસ સરસ, સારો વિચાર. પણ એક કોઈક વાગણનો હશે કોઈ યુવાન છોકરો સાહેબ, એ વાગણનો છોકરો નથી લાઈક કરતો, નથી રિટર્ન મેસેજ મારતો, નથી શાબાશી લખતો, પણ 2-4 દિવસ વિચારીને પછી એને એક મેસેજ લખી છે કે બેન હું મેસેજ લખું છું, હવે તમે વાંચજો. બેન તમે એમ કહો છો કે આ દેશની સરકાર માતા પિતાની ઉંમર 60 વર્ષની થાય એની જવાબદારી દીકરીને સોંપી દે તો આ દેશમાં વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. બેન તમારો વિચાર છે, હવે હું મારો વિચાર લખું છું. અને આ વાગડનો એક યુવાન છોકરો રિટર્ન મેસેજ લખે છે, બેન હું તો એમ કહું છું કે આ દેશની એક દીકરી પોતાના સાસુ સસરાને, પોતાના મા બાપ સમજી લે તો એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. છે વિચારની તાકાત છે. વિચાર તમે કેવો મૂકો છો એના ઉપર સાહેબ આખું બંધારણ બંધાતું હોય છે અને વિચારોને દુનિયા ચાલતી હોય છે. એટલે ઘણા ચડાવ ઉતાર રહ્યા છે અને જીવનના પંથ ઉપર ઘણા લોક સેવાના કાર્યો કર્યા છે. તો આજે આપણે બધા એને અનુમોદના કરવા આવ્યા છીએ, કારણ કે જીવતું જગત્યું એટલે કે જીવનમાંથી સાહેબ બધું માણી
બધું પામી અને આખા મોરિક થઈ ગયા છે, ત્યારે એની અનુમોદના માટે આવ્યા છીએ. એટલે આપણે એમના જીવન કવનને અનુમોદના કરશું. આવો આપણે સૌ આજના મા બાપને ભૂલશો નહીં. એ સેશનમાં એ કાર્યક્રમમાં આગળ વધી રહ્યા છે તે અશ્વિનભાઈ જોશીની અહીંયા હાજરી હોય એટલે જેમને સાંભળીને લાખો લોકો, લાખો યુવાનો હૃદય પીંગળી ગયા છે. અને જે યુવાનો જે માતા પિતાને ઝઘડા કરતા હતા, જે યુવાનો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા, એવા યુવાનો સાહેબ પાછા મા બાપની સેવા કરવા લાગી ગયા છે. એમને સાંભળીને એવા વિદ્વાન વક્તાને આપણે સાંભળીએ જોરદાર તાળીઓથી. અશ્વિનભાઈ જોશી. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु पितृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. मंगलम भगवान वीरुः मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राध्याय जय धर्मस्तु मंगलम. ओम नमो अरिहन्ताणम् ओम नमो सिद्धाणम् ओम नमो आहिर्याणोच्चाराः नमो लोहे सौ साहुणमय सौ पंचनमुक्कारो सौ पावपणासं मंगलानं च सर्वेसि परपं सवहि मंगल. कचड़ो खेले मदत में महासागर में मत જ્યાં હકડો કચ્છી વસે ત્યાં વચ્ચે આખું કચ્છ. વાદળની ધરતી, કચ્છની ધરતી. હવે ખીમજીભાઈ તમને આવતા વર્ષે જો હું હોઉં, કારણ કે ઘડી પરથી ખબર નહીં કરે કાલ કી બાત, જેવું ઉપર જમણા પડે જેમ પેપરો માથે વાત. જે વિચાર તમને આવે ને એને આજે અમલમાં મૂકજો, કાલ ઉપર અમલમાં નહીં મૂકતા. કારણ કે કાલ કોણ બેટી છે, કોણ છે. યુધિષ્ઠિરના દરબારની માલિકો એક બ્રાહ્મણ આવે છે. અને યુધિષ્ઠિર બ્રાહ્મણને કહે છે કે ભૂદેવ તમારે જે જોતું એ આપીશ, કાલે આવજો. અને ભીમ ઉભો થયો, નાચવા માંડ્યો, નગર અમેડો વગાડવા. આખી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે ભીમ, હા બોલે ક્યાં કરતા, શું કરે છે? મહારાજ યુધિષ્ઠિર, તમે કાળની ઉપર વિજય મેળવી લીધો છે. બોલે ક્યાં? હું એટલે બધો ખુશ છું કે તમે કાળ ઉપર વિજય મેળવી લીધો. તો કેમ તમે ઓલા બ્રાહ્મણને એમ કીધું ને કે કાલે આવજો, તને કાલે આપીશ, એટલે કાલ સુધી તમે જીવવાના છો એની તમને ખબર છે, એટલા માટે હું નાચું છું. ત્યારે યુધિષ્ઠિરે બ્રાહ્મણને બોલાવીને એટલું કીધું કે ભાઈ અત્યારે ને અત્યારે આપો, કલ કી કિસકો ખબર, કાલની કોને ખબર છે. આજનો દિવસ તમે તમારા માટે જીવજો, એટલી મારી તમને પ્રાર્થના છે સાહેબ. આખી જિંદગી આપણે બીજા માટે જીવીએ છીએ સાહેબ, આપણે પોતાના માટે કેટલું જીવવા, કેટલું જીવવા. આખી જિંદગી કમાણા છે પણ આપણે પોતાના માટે કેટલું વાપર્યું, પોતાનું વર્ણન કેવું. કર્ણ મહાદાના શૌરીશ અને સોનાની વાટકી એના હાથમાં, અને સોનાની વાટકી લઈને માથામાં તેલ નાખે
અને હવે એક બ્રાહ્મણ આવે છે, હાથ લાંબો કરે છે અને આમ કરીને ડાબા હાથમાં સોનાની વાટકી હતી ને આમ કરીને બ્રાહ્મણને આપી દીધી. બ્રાહ્મણ કે અરે કરુણ ધનેશ્વરી, તમને ખબર નથી ડાબા હાથે દાન ન અપાય? કર્ણ કે ખબર છે. તો કે કેમ ડાબા હાથે આપ્યું? કર્ણએ જવાબ આપ્યો કે ડાબા હાથમાંથી વાટકી જમણા હાથમાં લેવા જાઓ અને મૃત્યુ થાય તો. ડાબા હાથમાંથી જમણા હાથમાં લેવા જાઓ અને મૃત્યુ થાય તો. અને ઈ ડાબા હાથમાંથી જમણા હાથ સુધી પહોંચે ને ઈ વચ્ચે કે મૃત્યુ આવી જાય તો. એટલે એક ક્ષણનો પણ મનમાં તમને જે વિચાર આવે એનો અમલ કરજો. દરેક લોકો જ્યારે પોતા ઉપર ટેન્શન હોય ને, ઘરમાં પ્રવેશે ને ત્યારે બધું ટેન્શન ઘરની બહાર મૂકી અને એક પતિ બનીને જવું જોઈએ, એક બાપ બનીને જવું જોઈએ, એક દીકરો બનીને ઘરની માલિકો પ્રવેશ કરવો જોઈએ અને ઘરના પરિવારને ન્યાય આપવો જોઈએ. એટલું યાદ રાખજો સાહેબ. હું નેતા છું, કર્મ નહીં. હું કલાકાર છું, કર્મ નહીં. હું ઉદ્યોગપતિ છું, મારા કર્મ નહીં. અને જ્યારે તમને તમારો પદ અને પ્રતિષ્ઠા સતત યાદ રહેશે ને ત્યાં સુધી તમે સામાન્ય જીવન નહીં જીવી શકો. એટલું યાદ રાખજો સાહેબ. ખીમજીભાઈ જેટલા સાદા એટલા ચંપાબેન હતું. કેવા શણગાર થઈ જાય છે. આ બાજુ ચંપાબેનને જુઓ અને આ બાજુ ખીમજીભાઈને જુઓ. હું બહેનોને કહું છું, ફરિયાદ કરવામાં પતિ માટે, પતિ બિચારો જેટલો દુઃખી છે ને એટલું કોઈ નથી. એટલું યાદ રાખજો. એ કમાઈ અને તમારા માટે દાગીના જ ખરીદે છે. એની હારું તો મોતીની માળા ખોટી નથી ખરીદતો પતિ. એટલું યાદ રાખજો સાહેબ. કેવું પહેર્યું છે કાંઈ એ પહેરાવીને રાજી થાય છે સાહેબ, પહેરીને નહીં. એવું પ્રસન્ન દાંપત્ય જીવન, ખૂબ સરસ મજાનો પરિવાર છે, દીકરીઓ છે, દીકરાઓ છે. કાર્યક્રમની શરૂઆત મહેશભાઈ સોલંકીને વિનંતી કરીશ કે આ દુનિયામાં ધન ખર્ચતા સગળો મળે, મા બાપ તો મળશે નહીં. પલ પલ પુનિત ચરણો તણી ચાહના ચૂકશો નહીં. હવે બીજું, ખીમજીભાઈએ પ્રોગ્રામ રાખ્યો મા બાપને ભૂલશો નહીં, પણ આ મોટા ભાગના બધાને સામે સિનિયર સિટીઝનો મેં બેઠા છે કે જેના મોટા ભાગના વયા ગયા છે. હવે એ વિચારતા હોય કે આનો ચાલુ થાય ને તો અડધી કલાક પછી જાય, પોણી કલાક પછી જાય. સાહેબ આ મોદી સાહેબનો ચેલો કરફ્યુ એવો નાખે ને સાહેબ કે તાકાત નથી કોઈ ઘરની બહાર નીકળે. તો કાર્યક્રમ વૃદ્ધ લોકોએ, સિનિયર સિટીઝન લોકોએ આ કાર્યક્રમમાં કેવી રીતે જીવવું, હાઉ ટુ લીવ ઇન યોર પાસ્ટ લાઈફ, ત્યાંથી ધીમે ધીમે કરતા આપણે આગળ વધશું. તો મા બાપ મળશે નહીં, ધન ખર્ચે તાસે ઘણો મળે, મા બાપ તો બસ. એ મારા સાહેબ શું તમે વ્યાખ્યાન આપો છો? માં ન મળે, માં ન મળે. શું માં ન મળે? મળે, માં મળે. અરે ભાઈ ન મળે, અરે મળે, ના મળે. લાવી દઉં તો લાવી દે. અને ઓલો સાહેબ બીજા દિવસે વ્યાખ્યાનમાં માજીને લઈને આવ્યો, લ્યો આ મારી માં. એમ આ તારે માં છે? હા. કેવી રીતે લાવ્યો? કે મેં એને કીધું કે 50,000 રૂપિયા હું તને આપીશ, તું મારી માં થા. આવી મારા સાહેબે 2 વાત બહુ સરસ કરી કે દોસ્ત ભલે તું 50,000 રૂપિયા થઈને આવ્યો, લાવ્યો, પણ એટલું યાદ રાખજે, જ્યારે જ્યારે તું એને માં કહીશ ને ત્યારે તને યાદ આવશે કે મેં એને 50,000 રૂપિયામાં લીધી છે, મારી માં નથી. એટલું યાદ રાખજે. અને પછી જો કીધું કે માં તો ભલે લોહીનો શબ્દ હોય કે ન હોય, છતાં માં શું છે તારે જોવું છે. એ માજીને કીધું, માજી આ ખોટો છે, આ તમને 50,000 નહીં આપે. ડોસી કહેતી હતી 50,000 ના આપે તો કાંઈ નહીં,
મેં ને દીકરો મહિનો છે ને, હું હવે જિંદગી ભરીની માં બનીને રહીશ. આ જગતની માં છે એટલું યાદ રાખજો. આ માં શબ્દની માલિક પર તાકાત છે. એવી એનું એક ટાઇટલ સોંગ મહેશભાઈ આપને સંભળાવશે. અગણિત છે મળશે નહીં મા બાપ જગમાં, મળશે નહીં મા બાપ જગમાં, મળશે નહીં મા બાપ. જપોને કોટી કે જાપ જગમાં, જપોને કોટી કે જાપ જગમાં, મળશે નહીં મા બાપ જગમાં, મળશે નહીં મા બાપ. જોયા નહીં રાત જેણે તને મારે ખ્યાતા, જોયા નહીં રાત જેણે તને મારે ખ્યાતા. સુરલિયામાં સુકે સુવિડાવ્યા, સુરલિયામાં સુકે સુવિડાવ્યા. આ ક્યાં સુખ આમાં મળશે નહીં મા મળશે નહીં મા બાપ જગમાં, મળશે નહીં મા બાપ જગમાં, મળશે નહીં મા બાપ. हेते हुलराव्या आराधिया, हेते हुलराव्या આરાધિયા. ગુણવંતા સાથે ગુણથી ઘડિયા, ગુણવંતા સાથે ગુણથી ઘડિયા. છાતી સુંદર છાપ જગમાં, મળશે નહીં મા બાપ. મળશે નહીં મા બાપ જગમાં, મળશે નહીં મા બાપ જગમાં, મળશે નહીં મા બાપ.
એવા હવે દર્પણ અને કીધા વિના બધું પતિને પાણીની તરસ લાગે એટલે પત્નીને ખબર પડે કે મારા વરને પાણી પીવું છે, કારણ કે પત્ની નહીં ગળામાં સોસ પડે. આવા સંબંધો પતિ પત્નીના હતા. અત્યારે તો રાડું નાખીને ઓલો મરી જાય કે પાણી પીવું છે પીવું છે પીવું છે, તો વળી એમ કે મને પીવું છે, તમે પીઓ ને મને પાઓ. દાંપત્ય જીવન એકબીજા જો સમજી શકે તો જીવનચર્યા ભેગી ઉજવાય. બે બેનપણી લગ્નની એનિવર્સરી, અરે બર્થડે હતી, એટલે સામી વાતો કરતી હતી કે એક શ્રીમંત હતી એક ગરીબ હતી. એટલે શ્રીમંત હતી એને કીધું કે મારા વારા મને બર્થડેમાં 50 લાખ નથી. એટલે ઓલીએ પૂછ્યું તારા વારે તને શું આપ્યું? ઓલી તો બિચારી ગરીબ હતી. સાંભળજો. એટલે એને કીધું કે મારા વારે મને એમ કરીને હાથમાંથી તાંબાની કરડી હતી, તાંબાનો કરડો એક બતાવ્યો કે આ મારા વારે મને બર્થડેમાં ગિફ્ટ આપ્યું. કે બસ તારો વર તો કંજૂસીઓ છે કે કંજૂસીઓ નથી, મને બહુ પ્રેમ કરે છે. તો કેમ ખબર પડી? એટલા માટે 35 વર્ષે એને હજી મારી આંગળીનું માપ યાદ છે કે મારી આંગળીની માપની કઈ કરીડો છે કે વીટી છે. તો ન જાણવું એ રીતે બસ બીજાને છેતરી જાણવું હોય. ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કોઈ નાંગ ટાંટે ઠરતા હોય તો નાંગને ઢાંકી દો. નકામાં મૃત્યુદેહ પાછળ મને ખાપણ નથી જોતું. જીવિતને રાહ દેખાવા એ મળતું નથી ઈંધણ, તો મૃત્યુદેહ પાછ ખડકાતું મને બળતણ નથી જોતું. અને કવિતાના મર્મ સમજી ગાત દેનારા એવી કોઈ બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. સાહેબ તમે એક તાળી પાડો ને, આમ કઈ તાળી ઉઘરાવાય નહીં. તાળી છે ને એમને જીવનમાં એક દિવસ વધારી રહ્યા મારો છે. તો અહીંયા અને માતા પિતાનું મંદિર બનાવ્યું છે. એકવાર જોરદાર તાળીના ગરગડાથી અહીંયા આશીર્વાદ. એક મંદિર માતા પિતાનું માણસાની માલિકો થયેલી, અને ત્યાં માતા પિતાનું મંદિર, મારી કથા થઈ હતી કુટુંબ, ત્યાં માતા પિતાનું મંદિર બન્યું. અને આ બીજું માતા પિતાનું મંદિર અહીંયા બનેલું જોઉં છું. આ એક ક્રાંતિ છે, આ એક બહુ સારો વિચાર છે. માતા પિતાનું મંદિર બનાવ્યું અને મંદિર આટલો સરસ ભવ્ય પ્રસંગ કર્યો. હવે સેલિબ્રિટી થાય ને એટલે પછી અમને ઘણા લોકો પત્રકારો આમાં માઇક લઈને મોટા મોટું. સેલિબ્રિટી જેટલો કોઈ દુઃખી નથી એટલું યાદ રાખ્યું છે. લોકો એમ સમજતા હોય કે આ ભાઈને જલસા છે, આમ છે ને તેમ છે. સાહેબ પોતે પોતાનું જીવન નથી જીવી શકતો, નથી પોતાના પરિવારને માણસ સમય આપી શકતો. ફક્ત સમાજ માટે જ એને જીવવું પડે છે. દોડી અડધી રાતે હું તો માંડ 2 કલાકની અંદર જલ્દી પહોંચું. तो दिल्ली में मुझे पत्रकारों ने पूछा कि जोशी जी पूरी दुनिया में आग लगी है, क्या पूरी दुनिया की आग बुझा देंगे? મેં આપણો ગુજરાતીમાં કહું છું. જો કે આ પ્રોગ્રામ પાછો મારો 3 ભાષામાં છે, તમને કહી દઉં સાહેબ. ગુજરાતીમાં છે, હિન્દીમાં છે અને ઇંગ્લિશમાં છે. આપણે 3 ભાષામાં પ્રોગ્રામ આપે છે. કારણ કે એબ્રોડ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન ત્યાં જાય તો ત્યાં લોકો ન સમજે તો થોડી ઓલી સ્કૂલમાં બોલાવે મને. આપણે આવડે એવું બોલીએ, આપણું ક્યાં બગડવાનું છે? 3 ભાષાનો સંબંધ છે. ગુજરાતી આપણીમાં છે, હિન્દી આપણી દાદીમાં છે અને ઇંગ્લિશ આપણી નવીમાં છે. અંગ્રેજો એની માને અહીંયા મૂકીને વયા ગયા અને આપણા બાપાએ આજ સુધી સાચવી રાખી છે ઇંગ્લિશ છે, એટલું યાદ રાખ. પૂછા કે जोशी जी क्या पूरी दुनिया में आग लगी है? अब पूरी दुनिया की आग बुझा देंगे? હું ભરૂડીમાં થોડાક પોળા ખેંચવા આવ્યો છું. આખી બધાના ઘરની આગને બુજાવવા નથી આવ્યો સાહેબ. 2 પરિવારમાં પણ જો પરિવર્તન થાય તો ખીમજીભાઈ કરેલું મંદિર અને કરેલો કાર્યક્રમ યાત્રા બની જશે, એટલું યાદ રાખજો સાહેબ. આ કાર્યક્રમની ફલશ્રુતિ સમજો. રાજકોટની માલિકોનો કાર્યક્રમ હતો. રાજકોટનો રાત્રે 2 વાગે કાર્યક્રમ પૂરો થયો. 2 વાગે. અને એક સોની પરિવાર કાર્યક્રમ સાંભળી અને સીધા હેમુ ગઢવી હોલમાંથી સીધા વૃદ્ધાશ્રમની અંદર ગયા. રાત્રે 3:30 વાગે વૃદ્ધાશ્રમને ખોલાવીને રાતોરાત પોતાના મા બાપને પોતાના ઘરે પાછા લાવ્યા છે. એ આ કાર્યક્રમની વર્ષો પહેલાની, આજથી લગભગ 30 વર્ષ પહેલાની આ સફળતા છે, એટલું યાદ રાખજો સર.
પછી જે ઘટનાઓ બની બધી ગાડી શોરૂમમાં ન મુકાય, એક ગાડી શોરૂમમાં મુકાય, એક જ દાખલો દેવાય, નહીં તો દાખલામાં પ્રોગ્રામ પૂરો થાય. અને આત્મપ્રશંસા છે એ આત્મહત્યા છે સાહેબ. હવે આ કાર્યક્રમ મોટા ભાગે બધા બહેનો છે ને જે એને મારી છાપ બગાડીશ. મને જેવો જોવે ને એટલે હું કેવો છે રોડ આવશે, રોડ આવશે, આ ભાઈ રોડ આવશે. હું કોઈને રોડ આવતો નથી સાહેબ. આમાંથી પરણેલા પુરુષોનો શું રોડ આવવાનો છે મને કહ્યું? કયો પરણેલો પુરુષ એવો છે કે લગ્ન પછી એકવાર માથું પોછણ એને રોયો નથી? કરો હાથ ઊંચો. બેનો જુઓમાં, બેનો એ બાજુ જુઓમાં. ચાલો બોલો બેનો, પતિ થયો ઈ પતિ ગયો અને બચી ગયો એ બાજપાઈ થયો. હવે સાહેબ મોટા ભાગે તકલીફ કેવી ખબર છે? સિનિયર સિટીઝનો સામે બેઠા એ હશે નહીં. આખી જિંદગી ટેન્શનમાં જીવ્યા હોય, હવે પેન્શન ઉપર જીવતા હોય એટલે હું થાય કે હસવું તો ખરાબ લાગશે, કોકને કેવું લાગશે બાજુમાં. હસો સાહેબ, આનંદ કરો. નહીં હસો તો તમારો ડાયાબિટીસ વધશે. હસતા રહેવો, જીવો. કોના માટે જીવશે? અમારે કોઈ જુવાનડો દેખાતો નથી ને. મોટા ભાગે માથાની ખેતી સુકાઈ ગયેલા છે. આ પ્રોગ્રામ તો યુવાનોને સાંભળવાનો છે ને, તો પછી એને સાંભળવા કરતા આ લોકોને જ ના કે હવે જીવવું જોઈએ સાહેબ. જલસો મારી લેવાય. જિંદગીના છેલ્લા વર્ષ જેટલા વર્ષ ભગવાન આપણને દેવાય જીવાય. તો તમે કહેશો કે જીવવું તો કોના માટે જીવવું? એ આપણું ઘરવાળું જીવતું હોય ને એના માટે જીવે. આખી જિંદગી બિચારીને રેડા કરેલો છે. છોકરાઓ તો તરત તૈયાર ગાદીઓ આવ્યા છે. મારા દીકરા અહીંયા કોઈ જુવાનોના બેઠા હોય તો એને કહું છું કે તમારા પગારમાં તો ઘરે ન હાલે, 2 બેડરૂમ મકાન ન થાય, નેર તો બાપના પૈસે થાય, તમારા પૈસે તો કાંઈ ન થાય. એટલું યાદ રાખજો. આ બાપાએ મહેનત કરી હોય ને, આ તો દીકરા એમને થાળીના ગરગડાટથી વધારે પપ્પા પૂછો એટલો ખર્ચો કર્યો છે. એના વાઈફને વધારે પ્રેમથી વધારજો. એનું કારણે એને ખર્ચો કરવા દીધો. નહીં તો બૈરાની ઈચ્છા ન હોય તો ભાઈડો કંઈ કરી શકે? કરો સાહેબ, તાકાત નથી સાહેબ કરી શકે. ખૂબ સુંદર પરિવાર છે. તો વૃદ્ધાવસ્થાએ હાઉ ટુ લિવ યોર પાસ્ટ લાઈફ. સિનિયર સિટીઝનોએ પોતાની વાઈફની માટે જીવવું જોઈએ. અને સાહેબ ભગવાને એટલું બધું આપ્યું છે પણ ઘણા તો એટલા કંજૂસિયા હોય ને, કંજૂસિયા લોભિયા એટલા હોય ને, નાકમાંથી ઊંઘો કાઢે તો મસળીને ઘા કરે. આમાં કાંઈ વયું જતું નથી ને મારા બાપ. અરે વ્યાજ તો વાપરો, મૂડીને વાપરો તો કાંઈ નહીં. આખી જિંદગી એક જ વાત કરવાની છોકરાઓને. અમારા જમાનામાં અમે બહુ દુઃખ વેઠીને પણ તમે વેઠું તો વેઠું, અમને જલસો કરવા દો. અમે દુઃખ વેઠું છે તો અમારે વેઠવાનું નહીં. ઓલો ડોસો આવ્યો, ડોસી કહે કે જે ગોદાવરી ડિપોઝિટ કેટલા થયા? ડોસી કે મૂકી દો, પાછા પાકશે, ડબલ થશે. બોલે 20 ને 40 થયા, પાછા પાક્યા. ડોસો આવ્યો, હવે શું કરશું? ગોદાવરી 40 થયા તો પાછા મૂકો. પાછા મૂક્યા ને એ ડિપોઝિટ પાકે. ડોહો એ પેલા ડોહો ને ડોહી બે પાકી ગયા. સાહેબ તમે પૈસો શું કામ કમાવો છો? કોકની તો બેસીને વિચાર કરો કે શેના માટે? કાં મૂકીને જાઓ અને કાં વાપરીને જાઓ. પૈસાના 2 જ રસ્તા છે. કાં મૂકીને જાઓ, ભગવાને દીધું હોય, અને જેની સૂરી સંપત્તિ હોય ને એની સંપત્તિ આવા સારા કામની માલી પર વપરાય. એટલું યાદ રાખજો. અને એને જ વિચાર આવે કે મારે કાંઈ એકાઉન્ટ કરવું છે સાહેબ. તો પાછલી જિંદગી હોય તો 2 માણસો પોતાના માટે જીવશે. આનંદ કરો. બધાને સમજાઈ ગયો ભાઈઓ? સમજાઈ ગયો? તમને સમજાયું? તો કાલે મારી દીકરીને 5-5 તોલાની 4 બંગડી કરાવી દેજો. આનંદ કરો. મારો કહેવાનો અર્થ એ છે એકબીજાની માટે જીવો, પ્રેમ કરો એકબીજાને. ઘણા તો કેવા છે છોકરાની પછવાડે પડે. છોકરો બાયડીનો થઈ ગયો, છોકરો બાયડીનો થઈ ગયો. પણ હવે કર્યો તો આપણે ને. આજ તો કહું તો છોકરાને પહેરાવને ઉતાવ બાપને ન હોય, કારણ કે બાપને ખબર હોય કે હું સુખી નથી થયું. હસજો, આનંદ કરજો. હસતા હસતા હું તમને લઈ જઈશ. રડાવવાનો કોઈ ઈરાદો નથી સાહેબ. દુનિયાના બધા બાપાઓએ પોતાના છોકરાને ધીમેકથી કહું છું ખાનગીમાં દર રવિવારે ઓરડામાં લઈ જવાનો, દરવાજો બંધ કરવાનો,
એની માં ઘરમાં ન હોય જોઈ લેવાનું અને પછી છોકરાને કહેવાનું કે લે બેટા મારો ખંભો રોઈ લે, તું ને હું બે હરખા છે, આપણે બે દુખિયા છે, ચિંતા કરવાની. ખોટી વગર આ કહાની ઘરે ઘરની છોકરાની પછોડે ન પડી જાવ. છોકરો બાયડીનો થઈ ગયો, અરે છોકરો એની વહુને પ્રેમ કરતો હોય તો રાજી થાવ ને મારા બાપ. ભાઈને વસ્તુ આપણે પણ આપણને તો બળતરા એવી છે કે જે એને મળ્યું એ આપણને ન મળ્યું. અત્યારના છોકરા આધુનિક છોકરાઓ પ્રેમ કરતા હોય તો દાદા બાપાને બીજું કંઈ ન હોય, પણ કે આપણે હાલું આવું ન થયું, આપણે આવું ન કર્યું, તો હજી ક્યાં ઉલી ગયું છે. છોકરો એની વહુને પ્રેમ પ્રૌઢ શિક્ષણ છે. છોકરો રોજ એની વહુ માટે સાંજે ચોકોબાર લે, બાપુજી બા માટે સાંજે કસાટા લે આવે ને ગોદાવરી ખા. જિંદગી આઈસ્ક્રીમ જેવી છે, ખાસો તો ઓગળશે, કે નહીં ખાવ તો ઓગળે, વેસ્ટ જાય એના કરતા જિંદગીનો ટેસ્ટ કરી લ્યો છે, મોતથી માણી ગયો એટલું યાદ રાખતો. હસતે રહીએ જરાબ ચહેરે પે ઉદાસી કેસી. અને હું બીજું તમને કહું, હું હસાવું ત્યારે તમારી બાજુનો કોઈ હસે નહીં તો જગા બદલી નાખું. કે હસતો ન હોય ને એનો કોઈ ભરોસો ન કરવો, એટલું યાદ રાખજો સાહેબ. હસતો ન હોય ને એને ભાગીદારી ન બનાવાય, અને હસતો ન હોય ને એને કોઈની વેવાય ન કરાય. કારણ કે આપણી દીકરી દુઃખી થાય, મોઢું ચડાવીને ફરતો હોય ને, એટલે ઘરની માલિકો ખાવા ન હોય પણ વેવાય હસતો હોય ને તો દીકરી મીઠું રોટલો ખાઈને રાજી થઈ જાય. પણ મોઢું ચડાવીને બેઠો હોય ને ડબ્બી જેવું મોઢું કરીને, એ ગમે ત્યારે તમને ડબ્બામાં ઉતારી દે, એટલું યાદ રાખજો. તો હસતે રહીએ જનાબ, ચહેરે पे उदासी कैसी, वक्त तो बीत रहा है, उम्र की ऐसी ऐसी साहब. मौजમાં રહેવું, मौजમાં રહેવું, मौजમાં રહેવું, मौजમાં રહેવું, मौजમાં રહેવું, मौजમાં રહેવું રે, मौजમાં રહેવું, मौजમાં રહેવું, मौजમાં રહેવું રે. આધા બોલા ગણીને, આધા માગો ચરે લગણીને, मौजમાં રહેવું રે. ઉંમર થઈ જાય એટલે મરી જાય તો સારું, છૂટી જાય તો સારું. એ ભગવાન દોરી થઈ કરે, એ સિનિયર સિટીઝનો સાંભળજો, મોજમાં રહેવું, આનંદમાં રહેવું, મરી જાય છૂટી જાય. એ માજીઓ સાંભળજો, હુકમ છૂટી જાય, હુકમ મરી જાય. જેવા વિચાર કરશો એવું થશે. ભગવાનને એમ કહેશો કે મારે જીવવું છે, જીવવું છે, જીવવું છે તો 150 વર્ષ જીવશો, અને કેવું મરવું છે, મરવું છે, મરવું છે તો વહેલા મરશો. છોકરો નકામો છે ને વહુ નકામી છે, ને છોકરો સારો છે ને વહુ સારી છે, આપણે નકામો છે. ઉંમર લાયક બધા થઈ શકે, લાયક કેટલા થઈ શકે સાહેબ? હે, મુંબઈમાં મરીન ડ્રાઈવમાં પાટણ જૈન સંઘે મારો કાર્યક્રમ રાખેલો, અને એમાં કાર્યક્રમ મારો પૂરો થયો. અને બીજે દિવસે સવારના એક મારવાડી પરિવારની માલિકો એક દીકરો સવારના પૂર્વેના પપ્પા છાપું વાંચતા હતા, અને આમ જઈને આમ કરે આશીર્વાદ લેવા પગે આમ શું કે પપ્પા આशीर्वाद आपको કે कल वो अश्विन भाई को आए थे गुजरात से, तो उसने बहुत अच्छा माँ बाप का प्रवचन किया, तो माँ बाप क्या है मैं पहचान गया, मुझे आशीर्वाद चाहिए. એ કે મા બાપને ઓળખી ગયો એટલે મા બાપનું ગયું એટલે આશીર્વાદ થાય છે? તો કે હા. થોડી વાર ઉભો રહ્યો, બેસ. છોકરો બેઠો. 1 કલાક પછી મારવાડી આવ્યા અને છોકરાને કીધું કે હવે પગે લાગ આશીર્વાદ આપો. મારી 1 કલાક હુકમ બગાડી. અને એ મારવાડી એવું કીધું, બેટા મારે 1 કલાક નથી બગાડી, મેં મારી 55 વર્ષની જિંદગી સુધારી લીધી. કેમ કે તને જે ખબર પડી કે મા બાપ શું છે, મને 55 વર્ષ સુધી ખબર નહોતી. હમણાં અંદરના ઓરડાની માલિકો જઈ હું મારા મા બાપને પગે લાગીને આવ્યો છું, હવે તને આશીર્વાદ દેવાના માટે લાયક બન્યો છું. બેટા હવે પગે લાગતો હું તને આશીર્વાદ આપી શકું. બેટા તો આપણે આશીર્વાદ દેવાના માટે આપણે લાયક બનવું જોઈએ. મારી વિશે સાહેબ મરવાના વિચાર ન કરો. મરી જાય તો સારો, મરી જાય તો સારો. શું કામ મરીએ સાહેબ?
હવે તો जिंदगी जीवવાની છે। બે पंक्ति आपके चरणों में समर्पित करता हूँ कि पानी में पत्थर मत फेंको, पानी में पत्थर मत फेंको कोई पीता है, पानी में पत्थर मत फेंको कोई पीता है, अरे मरने की बात मत करो आपको देखकर भी कोई जीता है, पानी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत करो। आ छोकरा मैं खीमजी बहन बंदी कर दी थी ने બધું તૈયાર કર્યા તો તૈયાર થઈ ગયા। કેમ તો બેને શણગાર્યા હા પાડી। હવે હમણાં અમારો બધું સારું ન લાગે, એનું સારું ન લાગે, કેલ્સો મારી લેવાય। છોકરા તમને જો પ્રેમ કરતા હોય અને હું તો મારો છોકરો મને ઘણી વાર એમ કે પપ્પા જીન્સ પહેરો ને ટી શર્ટ પહેરો ને, મેં તો લાવીને વાત ગમે તો તાળી પાડજો કહું ત્યારે હું તો જીન્સ ને ટી શર્ટ પહેરલો। મારે મારા પરિવાર માટે જીવવું છે, સમાજ માટે નથી જીવવું, એટલું યાદ રાખજો। અને મારો પરિવાર કામ આવવાનો છે, સમાજ કોઈ આવીને ઊભો રહેવાનો નથી, એટલું યાદ રાખજો સાહેબ। તો દીકરાઓ લાડ લડાવતા હોય બાપાને, બરાબર, તો શું વાંધો? મારો છોકરો કે પાપા હોટલમાં આવો ને તો હાલ લે બેટા, ભલે મારે ખાવું ન હોય તો કંઈ નહીં, હું મારી રીતે વાત નિદાને ખાલી લઈશ, પણ હું તારી ભેગા રહેવાનો આનંદ છે, હોટલ જવાનો આનંદ નથી, એટલું યાદ રાખજો સાહેબ। તો દીકરો મા બાપને શણગારતો હોય, દીકરો મા બાપને પ્રેમ કરતો હોય તો મા બાપોએ રાજી થવું જોઈએ, એટલું યાદ રાખજો। બાપે પોતાના દીકરાને એટલું કીધું બેટા વૃદ્ધાશ્રમ જવું છે। દીકરાએ કીધું પપ્પા મારા વાઈફે તમને કંઈ કીધું? તો કે ના બેટા। મારાથી કંઈ કહેવાય ગયું? તો કે ના। પપ્પા કંઈ તકલીફ છે? તો કે ના। તો શા માટે વૃદ્ધાશ્રમ જવાની વાત કરો છો અમારે તમે? અને ત્યારે બાપે એટલું કીધું બેટા મારા 3 મિત્રો છે ને એ વૃદ્ધાશ્રમમાં છે। સરખા હોય ને સાહેબ એની મજા છે, એટલું યાદ રાખજો। હું તો છોકરાઓને કહું છું બાપાને પાછલી જિંદગીમાં જે રીતે જીવવું હોય ને એ રીતે જીવવા દેજો સાહેબ। એને જે મોજ આવે એવી કરવા દેજો, એને દોસ્તારો જે વાતો કરતા હોય ને એને મોજથી વાતો કરવા દેજો સાહેબ। એની જિંદગીને ડિસ્ટર્બ ન કરતો, આટલી જિંદગી બનાવી મસ્ત જીવા છે એવી રીતે મસ્ત જિંદગી એને જીવવા દેજો। કે મારા 2-3 મિત્રો વૃદ્ધાશ્રમમાં છે ને, 3 મિત્રો પાસે હું રહીશ અને જૂની વાતો કરીશ અને મને ક્યાં મજા આવશે એટલે મને મૂકી જા બેટા। દીકરાએ કીધું કંઈ વાંધો નહીં પપ્પા, એક કામ કરો, 5 દિવસ પછી તમારો જન્મદિવસ છે, હું તમને મૂકી જઈશ। બંગલાની માલિકો એક ઓરડો છે અને શણગાર્યો છે, અદભુત શણગાર્યો। પપ્પાનો હાથ પકડી એક બાજુ વહુ ને એક બાજુ વહુ બહુ સારી છે, આપણને સમજાતી નથી એટલે તકલીફ છે। આપણે વહુને સમજવામાં ઉતાવળ કરીએ છીએ। એક બાપે એના છોકરાને કીધું 500 રૂપિયા દે, એટલે આમ કરી છોકરો પાકીટ કાઢી અને 500 દેવા જતો હતો ને ત્યાં વહુ આવીને પાકીટ આંચકી લીધું। તમને શું થાય કે વહુ નકામી છે? તમે તાળી પાડતો બેનો, વહુ સારી છે કહું છું, આમ કરીને આંચકી લીધું પાકીટ આંચકી લીધું, આપણને બધા નથી વહુ નકામી છે, નહીં આંચકી લીધા। પછી 2 મિનિટ પછી એને કીધું આ તમારું બાપ છે, એને 500 રૂપિયા તમારી પાસે માગવા પડે અને તમે એમ પાકીટ કાઢીને 500 આપો, આખું પાકીટ આપી દો, પપ્પાને જેટલા રૂપિયા જોતા હોય એટલા લઈ લે, તમારા પપ્પાને તમારી પાસે માગવું ન પડે સાહેબ। આ છે હજી આગળના સમાજની માલિકો એવી દીકરીઓ છે સાહેબ। મારો કહેવાનો અર્થ કે આપણે એને સમજવામાં ભૂલ કરતા હોય। આ યુવાનો સારા છે, થોડા પરિવર્તન પામેલા છે, યુવાનો સારા છે, એની નવી રીતે જિંદગી જીવવા માંગે છે, પણ આપણે તો આપણો છોકરામાં જે શક્તિ હોય ને એ તો આપણને દેખાય નહીં, આપણે ગામનો હારો લાગે એટલું યાદ રાખજો। તારા કરતા કાંતિભાઈનો હારો તો કરો એક્સચેન્જ, કાંતિભાઈનો હારો હોય તો દરેક મા બાપે પોતાના છોકરા ઉપર હાથ મૂકવો જોઈએ, દરેક મા બાપે પોતાના છોકરાની શક્તિને ઓળખવી જોઈએ અને એની પીઠ થાબડવી જોઈએ। એકવાર ભૂલ કરશે તો એની મલેકોથી ઘણું શીખશે, એટલું યાદ રાખજો। અને હું આપણે કોઈ ભૂલું કરી જ નથી, તું તો ડોબા જેવો છો, તું તો નકામો છો, તું તો આમ છો નહીં, એ તૈયાર કરી બાપાને સરસ મજાનો એ છોકરો દરવાજા પાસે લાવ્યો, એક દરવાજો શણગાર્યો છે, ઘરનો ઓરડો શણગાર્યો છે, રિબીન બાંધી છે અને વૃદ્ધ બાપને લઈ અને એ ત્યાં છોકરો આવ્યો કે પપ્પા તમારે વૃદ્ધાશ્રમ જવું છે ને? બસ 15 મિનિટ પછી મૂકી જાઓ, તમે દરવાજાને જરાક ધક્કો મારો ને આમ કરી અને વૃદ્ધ હાથે દરવાજાને ધક્કો માર્યો। શું જોયું ખબર છે સાહેબ?
દરવાજો ખુલતા સામેના સોફા ઉપર વૃદ્ધાશ્રમ વાળાના 3 મિત્રો બેઠા હતા. સાહેબ, પપ્પા, તમારે હું જીવતો ત્યાં સુધી વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી. તમારા 3 દોસ્તોને અહીંયા લઈ આવ્યો છું અને ચારેયનો હું દીકરો બનીને જિંદગીભર સેવા કરીશ. સાહેબ, આ દીકરા છે એટલે સમજો, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમે સમજવાનો પ્રયત્ન કરો. સાહેબ, જિંદગીને આનંદથી માણો. સાહેબ, જિંદગીને હર વખતે જીવો નહીં, પીવો. પ્રેમ 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 બહુ ઊંચી તાકાત છે. એટલું યાદ રાખજો. જાણે કે પ્રેમ જુવાનોમાં હોય એવું ન હોય. પ્રેમ તો વૃદ્ધાવસ્થાએ શરૂ થાય, કારણ કે કોઈ પ્રકારનો એકબીજામાં સ્વાર્થ ન હોય. એટલું યાદ રાખો. સાહેબ, આખી જિંદગી ડોશીને લગ્ન કર્યા પછી એને પિયર જ નહોતી જવા દીધી. બોલો, કેટલા વર્ષોથી લગ્ન કરીને ડોશી આવેલી એને પિયર નહોતી જતી. પછી એક દી ડોશીને એમ કહ્યું, હવે પિયર મારે જવું છે, પણ ડોહા નહીં જવા દે. એટલે નક્કી કર્યું કે ડોહા ઉતરા હોય ને ત્યારે સવારે વહી જવું. ભેગું તૈયાર કરી લીધી મોટી. ડોશી હોઈ ગયા. 5 વાગે છોકરાને ઉઠાડ્યા, હાલો મૂકી જાઓ ગાડીમાં. મોટી ભેગું 3-4 મહિના રોકાવું હતું. મોટી ભેગું ગાડીમાં મૂકી, 3-4 છોકરા ખરો વજન બહુ છે. મૂકી ડોશીમાં મૂકી 7-8 વાગે ડોશીમાં જાગી. પછી એમ કીધું કે હવે મેલો બેગ ખોલીને કપડાં કાઢવા ગયા ડોશીમાં, તો અંદરથી ડોહો નીકળ્યો. લે થપ્પો. દાદા દાંત કાઢે ને મને મજા આવે. આમ હસવું હોય જિંદગીની નાની કોઈ હસવાનું જરૂર છે. અને ઘણા એનાથી આગળ દાખલો આપું. સાહેબ, ઘણા લગ્ન જીવનની માલિકોને વેરભાવે જીવતા હોય. આ ડોશીઓ રાહ જોઈને બેઠી હોય કે આપણું બેટિંગ આવે ને પછી ડોહાનો વારો કાઢતા. લગ્ન જીવનમાં કેવું છે કે પહેલી બેટિંગ કોની આવે? પુરુષની આવે. હડકાઈ કરતા હોય બૈરાને. ડોહી રાહ જોઈને બે, સ્ત્રી રાહ જોઈને બે. કોક દી તો લાકડી પોળો ખાય, હાલી નહીં શકે ત્યારે આપણે બેટિંગ કરશું. એક ડોહો મરવા પડેલો. એ મરવા પડ્યો હતો ને બધી ડોશીઓ ખબર કાઢવા આવે ગોપી મંડળની. એટલે ડોશીઓ ડોહા પાસે લઈને આવે. આને ઓળખી? આ રમલી કે ડોહો તો નથી ઓળખતો. આને ઓળખી? આ કાંતા તમને જીજા કરતી હતી કે ઓળખી તો કે નથી ઓળખતો. એ આ વીજળી આને ઓળખી તો કે ડોહો કે એને નથી ઓળખતો. ડોહી કીજાણી તમે કોઈને ઓળખતા જ નથી. ડોહો કે તે મને કોઈની સામે ધ્યાનથી જોવા દીધું જ નથી. આખી કીધું ક્યાંથી ઓળખી? ભાઈ, તમારો કહેવાનો ભાવ હસતા વૃદ્ધાવસ્થાને મસ્ત રીતે જીવો. ખૂબ એકબીજાને પ્રેમ કરો. કાર્યક્રમની શરૂઆત એક વૃદ્ધ દાદા અને દાદી બેઠા. લખી આપ્યું પુત્રને સગળું, એ કારણ આજ નડ્યું. ઘરે મારું હતું છતાં ઘરથી બેઘર થવું પડ્યું. લાજ આબરૂ ઢાંકવા પુત્રને બહુ સામે પણ ઝૂકવું પડ્યું. નથી જતા કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં શોખથી, પણ એ તો જાય છે ઓલા કપૂતોના કોપથી. એટલું યાદ રાખજો. સાહેબ, એક સરસ વાત કહું છું. વાક્ય એક છે પણ લાગી જશે. સંપત્તિ એટલી જ કમાજો કે માંદા પડો ત્યારે તમે તમારા દીકરાને એમ કહો કે બેટા ડૉક્ટરને બોલાવો, અને ડૉક્ટરને બદલે વકીલને બોલાવે. એટલી સંપત્તિ તમારી પાસે ન હોવી જોઈએ. એટલું યાદ રાખજો. તમે સમજ્યા કે નહીં? વકીલને બોલાવે ને એવો બાપો જવાનો છે, બિલ કરાવી નાખીએ આપણે એની પાસે.